દેવની શ્રી નરનારાયણ દેવની શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે આપણે બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય દેવાનંદ સ્વામી એમનું જીવન ચરિત્ર આવે છે. દશરથભાઈ, તમે મૂળીએ ગયા છો ને? ત્યાં સભા મંડપમાં ઘનશ્યામ મહારાજ છે. હા, આ બાજુ. તો ત્યાં બ્રહ્માનંદ સ્વામી અને દેવાનંદ સ્વામીનો ફોટો છે ને, મોટો દિવાલે, આમ ઘનશ્યામ મહારાજની બાજુમાં બે ફોટા છે, ખબર છે? મોટા. એમાં એક બ્રહ્માનંદ સ્વામીનો છે અને એક દેવાનંદ સ્વામીનો છે. તો હવે એ દેવાનંદ સ્વામી ભાલ પ્રદેશમાં ધોળકાથી 12 ગાઉ દૂર બડોલ ગામ છે. ભાલ દેશ કહેવાય. એ બાજુ વરસાદ ઓછો થાય, ખારો પાટ કહેવાય. ત્યાં ઘઉં અને ચણા વધારે થાય. ઘઉં છે ને, ભાલિયા તમારે ભાખરી બનાવી હોય ને તો સારી થાય, એમાં તેલ નાખવાની જરૂર ન પડે એવા ઘઉં. ત્યાં રત્નુ શાખાના મારું ચારણ ગઢવી જીજીભાઈ રહેતા હતા. તેમના લગ્ન મૂળીમાં બોનજી બા સાથે થયા હતા. જીજીભાઈ શિવજીના પરમ ઉપાસક હતા. તેમના ગામને સીમાડે સાંકળેશ્વર મહાદેવજીનું મંદિર હતું. તે મંદિરે જઈને એના દર્શન પૂજનનું એને નિયમ હતું. આ પવિત્ર દંપતીને આંગણે સંવંત 1859 કારતક સુદ પૂનમના દિવસે એક પુત્રનો જન્મ થયો. એનું નામ દેવીદાન પાડ્યું. દેવીદાનને 2 બહેનો હતા. એકનું નામ મધુબા અને બીજાનું નામ બાઈજીબા. દેવીદાનનું મોસાળ મૂળીમાં હતું. દેવીદાન પૂર્વના મુક્ત હતા. નાનપણથી જ એમનું જીવન બાળ રમતમાં લાગતું નહીં. ભક્ત હૃદય હતું. ચારણ કોમમાં વિદ્યાની પ્રવૃત્તિ અનોખી હોય છે. એમના પિતાશ્રી જીજીભાઈ બડોલ ગામના સીમાડે સાંકળેશ્વર મહાદેવજીનું નિત્ય પૂજન કરવા જતા. 5 વર્ષના દેવીદાન એમની સાથે જતા. પિતાના સંસ્કાર દેવીદાનની ઉપર પડ્યા હતા. એક વખત જીજીભાઈ બહારગામ ગયા ત્યારે પિતાજીના કહેવાથી દેવીદાનજી નિયમ મુજબ મહાદેવજીની પૂજા કરવા ગયા. ત્યાં એમના અંતરમાં એકાએક પ્રેમાસ્પદ ભાવના ઉત્પન્ન થઈ. ભગવાન શંકર મારી પ્રત્યક્ષ પૂજા અંગીકાર ન કરે. બાળક વય છે, નિર્દોષ જીવન છે. આંખમાંથી પ્રેમના અશ્રુ વહે છે. ભક્તિમાં મગ્ન છે. દેવીદાને હૃદયના વિશુદ્ધ ભાવથી શિવજીની સ્તુતિ પ્રાર્થના કરી. પ્રાર્થના કરતાં કરતાં તે ગદગદ કંઠ થઈ ગયા અને બોલી શક્યા નહીં. દેવીદાનની પ્રાર્થનાથી શિવજી પ્રસન્ન થયા. શિવજીએ દેવીદાનને દર્શન આપીને કહ્યું કે તમારી પૂજા સ્વીકારું છું ને હું આજ તમારી ઉપર પ્રસન્ન થયો છું. ઈચ્છા હોય માગો.
દેવીદાને કહ્યું કે આપના દર્શનથી હું કૃતાર્થ થયો છું. મારે સંસારની ભ્રમણામાંથી મુક્તિ મળે એ જ ઈચ્છા છે. ત્યારે શિવજીએ કહ્યું કે વર્તમાન સમયમાં પૃથ્વી ઉપર ભગવાન પ્રગટ થયા છે. તે સ્વામિનારાયણ નામથી પ્રસિદ્ધ છે. તે ભગવાન તમારા ગામમાં જરૂર આવશે. તમે એનો આશ્રય કરજો, એ ભગવાન તમારો મોક્ષ કરશે. ત્યારે દેવીદાને કહ્યું કે પ્રભુ, એ ભગવાન છે એમ હું કેવી રીતે જાણી શકું? શિવજીએ કહ્યું કે જમતા જમતા જીભથી જ પોતાની કોણી ચાટે તે જોઈને તમારે એને ભગવાન જાણવા અને એનો આશરો કરવો. પછી તમને એમના શિષ્ય એક મહાન કવિ સદગુરુનો મેળાપ થશે. એમની પાસેથી તમે વિદ્યા સંપાદન કરશો, મહાકવિ તરીકે પ્રસિદ્ધ થશો. આ રીતે વરદાન આપી અને શિવજી અંતર્ધાન થઈ ગયા. ત્યારબાદ સંવંત 1865માં શ્રીહરિએ જેતલપુરમાં યજ્ઞ કર્યો. પછી ત્યાંથી વિચરણ કરતાં કરતાં ગઢપુર જતા રસ્તામાં બડોલ ગામે પધાર્યા. ત્યાં વિશ્રાંતિ લેવા રોકાયા. ભગવાન આવ્યાના સમાચાર સાંભળી સત્સંગીઓ અને ગામ લોકો શ્રીહરિના દર્શન કરવા ઉમટ્યા. એમની સાથે દેવીદાન પણ ત્યાં આવ્યા. ભક્તોએ રોકાવાનો અને જમવાનો આગ્રહ કર્યો, પરંતુ સ્વામિનારાયણ ભગવાને રોકાવાની ના કહી. ભક્તો સુંદર ગાડું લાવ્યા. એ ગાડાની ઊધ ઉપર બેસી શ્રીહરિ લોકોને દર્શન આપતા અને વાતો કરતા. ત્યારે રૈયાભાઈ ખટાણા પોતાના ઘરેથી ઘઉંની થૂલી અને દૂધ તાસડી ભરીને લાવ્યા. શ્રીહરિ આગળ મૂકીને જમવા માટે પ્રાર્થના કરી. ભક્તોનો ભાવ જોઈ ભગવાન ગાડા ઉપર બેઠા બેઠા જમવા લાગ્યા. દૂધ અને થૂલીને ભેગું કરી પાન કરતા. તેથી દૂધના રેલા શ્રીહરિના હાથ ઉપર થઈને ઠેઠ કોણી સુધી પહોંચ્યા. પછી કોણી સુધી ઉતરેલા એ દૂધના રેલા શ્રીહરિ જીભથી ચાટવા લાગ્યા. આ દ્રશ્ય જોઈને લોકો આશ્ચર્ય પામ્યા, પરંતુ દેવીદાનને શ્રીહરિની આ ચેષ્ટા જોઈને દ્રઢ નિશ્ચય થયો કે સ્વામિનારાયણ સાક્ષાત ભગવાન છે. શિવજીએ કહ્યું હતું ને કે જેની કોણીએ જીભ અડે એને ભગવાન તું માનજે. મનુષ્યની જીભ કોણીએ અડી શકે નહીં. આવું સુંદર રૂપ આકર્ષક અનુભવ મને પહેલો વહેલો થયો. ખરેખર શંકર દાદાએ વરદાન આપ્યા મુજબ આ સાક્ષાત ભગવાન જ છે. મારી ઉપર કૃપા કરી મને દર્શન આપવા અહીં પધાર્યા છે. શિવજીનું વરદાન સત્ય ઠર્યું, માટે હવે મારે એનો આશરો કરી આજીવન એમની સેવામાં રહેવું. આ વિચારમાં દેવીદાનનું હૃદય દ્રવિત થઈ ગયું. આંખમાંથી પ્રેમના આંસુની ધારા વહેવા લાગી. પછી ગદગદ કંઠે સ્વામિનારાયણ ભગવાને પ્રાર્થના કરી કહ્યું કે નાથ, આપ મને અપનાવો, આપની સેવામાં રાખો. સ્વામિનારાયણ ભગવાને રાજી થઈને કહ્યું, અમો તમોને તેડવા જ આવ્યા છે. તમે તો અમારા સેવક છો. તમને શિવજીએ વરદાન આપ્યું હતું તે અમે સ્વયં પરમાત્મા છીએ. એમ કહી 7 વર્ષના દેવીદાનને સાથે લઈ શ્રીહરિ બડોળથી ચાલતા થયા. ફરતા ફરતા ગઢપુર આવ્યા. દેવીદાન એમને દીક્ષા આપી એ દેવાનંદ સ્વામી. દેવાનંદ સ્વામીનું ગામ મૂડી હતું. એના મામા મૂડીમાં રહેતા.
7 વર્ષના દેવીદાનને સ્વામિનારાયણ ભગવાને સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને સોંપ્યા. થોડો વખત ધોળે કપડે રહ્યા, એટલે ભગતમાં રહ્યા. પછી એમને પરમહંસ થવાની મનમાં ઘણી તાલાવેલી હતી. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ પણ વિચાર્યું કે દેવ જાતિમાં જન્મ છે, હવે શિવના ભગત મટી દેવાધિરાજ પરમાત્માના ભગત થયા, માટે મારે દીક્ષા અપાવવી જોઈએ. બ્રહ્માનંદ સ્વામીએ શ્રીહરિને દેવીદાનને દીક્ષા આપવા પ્રાર્થના કરી. એમની વિનંતીને ધ્યાનમાં લઈ સંવંત 1866 ફાગણ સુદ પૂનમ તારીખ 21/3/1810 બુધવાર પૂનમે શ્રી હરિએ દેવીદાનને ગઢપુરમાં સાધુની દીક્ષા આપી અભેદાનંદ સ્વામી નામ પાડ્યું. અભેદાનંદ સ્વામી પહેલાં નામ પાડ્યું. તેઓ બ્રહ્માનંદ સ્વામીની સાથે રહી કાવ્ય બનાવતા શીખ્યા. ઉત્તમ કવિ થયા. કીર્તનોની રચનામાં અંતે નામાચરણમાં અભેદાનંદ નામ પ્રતિકૂળ હોવાથી શ્રી હરિ એનું નામ દેવાનંદ સ્વામી રાખ્યું. અભેદાનંદ કીર્તનમાં બંધ બેસે નહીં, એટલે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે તમારું નામ દેવાનંદ. તેઓ કવિ દેવાનંદ સ્વામી તરીકે પ્રસિદ્ધ થયા. સંવંત 1865થી 1888 આમ 23 વર્ષ સુધી દેવાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને ગુરુ માની એમની પાસે રહી કાવ્યનો અભ્યાસ કર્યો. પોતે પૂર્વના સંસ્કારી હતા. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી જેવા મહાન કવિ અને શ્રીહરિનો રાજીપો મેળવ્યો. પછી તો તેઓ એટલી ઉચ્ચ સ્થિતિએ પહોંચ્યા કે જ્યારે ગાન શરૂ કરે ને ત્યારે રાગ રાગણીઓ મૂર્તિમાન હાજર થતા. સ્વામિનારાયણ ભગવાનના સમયમાં અષ્ટમહાકવિઓમાં દેવાનંદ સ્વામીનું નામ ગણાય છે. આ રીતે બ્રહ્માનંદ સ્વામી પાસે કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કરી દેવાનંદ સ્વામી ઉત્તમ કોટીના કવિ બન્યા હતા. હૃદયના વિશુદ્ધ સ્નેહથી માતા જેમ બાળકનો ઉછેર કરે છે, એ જ રીતે વિશુદ્ધ સ્નેહથી બ્રહ્માનંદ સ્વામીએ દેવાનંદ સ્વામીનો ઉછેર કર્યો. કારણ કે 7 વર્ષની ઉંમર હતી. 7 વર્ષનું છોકરું કેવડું હોય? તેના મહત્વના પાસાઓ આ મુજબ છે. પહેલું, 7 વર્ષની નાની વયમાં સાધુ થયેલા દેવાનંદ સ્વામીમાં સત્પુરુષના શુભ સંસ્કારોનું સિંચન કરી બ્રહ્મ સ્થિતિ સિદ્ધ કરેલી. બીજું, ગુજરાતી, ચારણી, વ્રજ વગેરે વિવિધ ભાષાઓના વિવિધ કાવ્યશાસ્ત્રોનો અભ્યાસ કરાવીને શ્રેષ્ઠ કવિરાજની પદવી પ્રાપ્ત કરાવી. સંગીત વિદ્યાનો અભ્યાસ કરાવી ઉત્તમ સંગીતકાર રૂપે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરાવી. આ રીતે બ્રહ્માનંદ સ્વામીએ દેવાનંદ સ્વામીના જીવનને ત્રિવિધ વિશિષ્ટ ગુણોથી વિકસાવ્યું. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ વાર્તા ગ્રંથમાં કહ્યું છે કે સંતની સેવા, સમાગમ અને કૃપાથી સંતના સદ્ગુણો પ્રાપ્ત થાય છે અને બ્રહ્મ સ્થિતિ સિદ્ધ થાય છે. સંતના ચિરકાળના સંબંધથી પૃથ્વી, પહાડ, સરોવર, નદીઓ વગેરે તીર્થ સ્વરૂપ બને છે. જો જેટલા તીર્થો થયા છે ને ત્યાં ભગવાન આવેલા હશે, કાં કોઈક સત્પુરુષો આવેલા હશે. એટલે જ્યાં જ્યાં સત્પુરુષના ચરણ પડે ત્યાં તીર્થોની રચના થાય છે.
દેવ પ્રતિમાના ઐશ્વર્યો અને સતશાસ્ત્રની રચના સંત પુરુષના સંબંધથી જ વૃદ્ધિ પામે છે. આ રીતે સંત ત્રિવિધ કામ કરે છે. દેવાનંદ સ્વામી ઉત્તમ કવિની સાથે ઉત્તમ ગવૈયા પણ હતા. કવિતા તો બનાવતા, કાવ્યો, પણ સાથે ગવૈયા પણ હતા. ઉચ્ચ કક્ષાના ગવૈયા તરીકે તેઓ સારાય ગુજરાતમાં પ્રસિદ્ધ થયા હતા. એના અનેક દાખલાઓ છે. એ સમયમાં ગવૈયાઓની હરીફાઈ ચાલતી. દેવાનંદ સ્વામી શ્રેષ્ઠ ગવૈયા હતા, જેવા તેવા નહીં હો. સ્વામિનારાયણ ભગવાન સંવંત 1872 પોષ વદ પડવો મંગળવારે ધરમપુરના મહારાણી કુશળ કુંવરબાઈને સુખ આપવા ધરમપુર પધાર્યા. 22 દિવસ ધરમપુરમાં રહી મહારાણી કુશળ કુંવરબાઈને ભગવાન સ્વામિનારાયણ ખૂબ જ સુખ આપ્યું હતું. 22 દિવસ સુધી રોકાયા છે ધરમપુરમાં. આજ પણ થોડોક રાજમહેલનું અસ્તિત્વ ત્યાં છે. આ સમયે બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી વગેરે ગાયક વૃંદ પણ સાથે હતું. ધરમપુર મહારાજ પધારેલા ત્યારે દેવાનંદ સ્વામી સાથે છે. આ બધા જ સંતો એ જમાનાના સંગીત વિશારદ હતા. ટોચના ગાયક કલાકાર હતા, છતાં સરળતા અને સાધુતાની મૂર્તિ સમાન હતા. ધરમપુરમાં એ સમયે પ્રસિદ્ધ ગવૈયાઓનું વૃંદ રહેતું. આ ધરમપુરના ગવૈયાઓએ સ્વામિનારાયણ ભગવાનના ગવૈયા સંતોની પ્રશંસા સાંભળી. તેથી એના દિલમાં થયું કે સાધુ સંગીતમાં શું જાણે. જેને સંગીતમાં ખબર ન પડતી હોય એવા જગતના લોકોને રંજન કરાવી અને કીર્તિ પામ્યા છે. અમારી સાથે એકવાર સ્પર્ધા કરે તો એના સંગીત કળાની સાચી ખબર પડે. આવું એમના અંતરમાં સૂક્ષ્મ અભિમાન હતું. ધરમપુરના ગવૈયાઓ હતા ને, રાજ્યની અંદર ગવૈયાઓ રાખતા. તેને એમ થયું કે વળી આ વારી હું અમારા સંગીતમાં જાણતા હશે. ભગવાન સ્વામિનારાયણે એમના દિલની વાત જાણી. એક દિવસ ભગવાન સંતોની સાથે બેઠા હતા. એ સમયે ધરમપુરના રાજકુમાર વિજયસિંહજીએ આવીને કહ્યું કે મહારાજ, ધરમપુરના ગવૈયાઓ આપની પાસે ગાન કરવા ઈચ્છે છે. શ્રીજી મહારાજે સહમતિ આપી. સંગીત સંધ્યાનું આયોજન કર્યું. એક બાજુ ધરમપુરના ગવૈયાઓ આવીને બેઠા. શ્રીજી મહારાજે નેત્રની સાને કરીને ગાવાનું શરૂ કરવાની સહમતિ આપી. સૌ ગવૈયાઓ પોતાના સાજિંતાઓ સજ્જ કરી સ્નેહથી ગાવા લાગ્યા. કીર્તન ભક્તિ પૂર્ણ થતાં ગર્વમાં કહે, ભગવાન, હવે આપના ગાયક સંતોને આજ્ઞા કરો, એ ગાય અને અમે સાંભળીએ. એ વખતે સ્વામિનારાયણ ભગવાને નાના સંગીતજ્ઞ કવિ દેવાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, આપ નૂતન રચના કરીને કીર્તન બોલો. દેવાનંદ સ્વામી કીર્તન બોલવા તૈયાર થયા. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીએ સારંગી હાથમાં લીધી. બ્રહ્માનંદ સ્વામીએ તબલાને તાલ આપ્યો. મુક્તાનંદ સ્વામીએ સરોદામાં સૂર રેલાયા અને દેવાનંદ સ્વામીએ કોકિલ કંઠે સુરીલા સ્વરે સ્વામિનારાયણ ભગવાનને નમ્ર ભાવે પ્રાર્થના કરતા હોય એવું નૂતન પદ રચી અને ગાવાનું ચાલુ કર્યું. સ્વામી કહે છે કે મહારાજ, હું તો આપના માટે જોગણ બની છું. આપના સુખાર્થે ભગવો ભેખ ધારણ કર્યો છે.
એટલે જ તનના સુખ મારા માટે રાખ થયા છે. આપના આલેખની આહલેખ જગાવી આપના પ્રેમ સુધારસનું પાન કરું છું. આપની નિત્ય નિત્ય નવતમ લીલા જોઈ હું મનમાં મગન રહું. આપના ચરિત્રોથી જ મારા તમામ દુઃખ દૂર થાય છે. આ ભાવાર્થવાળું સ્વામીએ પદ ઉપાડ્યું. બાલા જોગી રે તેરે લીએ જોગન ભૈવે, જોગન ભેખ ધરી તનુ ભગવા, તન પર ખાખ લગે હું વે. આ રીતે ભગવાનને સમર્પિત થયાનું અને એનાથી જ પૂર્ણતાનો અનુભવ દર્શાવતું આ કીર્તન સાંભળ્યું. આ પદ ધરમપુરના ગવૈયાઓ અચંબો પામી ગયા અને એમને સંગીતનો ગર્વ ગળી ગયો. એમના અંતરમાંથી સૂર નીકળ્યો. શું રાગ તાલની એકતા છે! કેવું ભક્તિ વિલાસનું માધુર્ય છે! હૈયાના બ્રહ્મભીના નાદમાં અમે સંપૂર્ણ ખોવાઈ ગયા. પછી શ્રી હરિએ કિનખાબની ડગલી કાઢી દેવાનંદ સ્વામીને સમર્પણ કરી. સ્વામીએ ડગલીને મસ્તકે ધરી કિંમતી ભેટ શ્રીજી મહારાજની મરજી મુજબ ગવૈયાઓને આપી. તેથી વિશેષ રાજી થઈ સ્વામિનારાયણ ભગવાને દેવાનંદ સ્વામીને પૂજવા માટે ચાખડીઓ આપી. આ ચાખડીઓ આજે પણ મૂળી મંદિરમાં સચવાય છે. તે દેવાનંદ સ્વામીના પદના દસ્તાવેજી પુરાવા સમાન છે. એટલે મૂળીમાં એ ચાખડી છે. સ્વામિનારાયણ ભગવાને ધરમપુરમાં આપેલી. સારા કીર્તન બોલ્યા ને. એક વખત મુક્તાનંદ સ્વામી પાસે સાધુ તથા ગ્રહસ્થો ફરતા બેઠા હતા. પણ સ્વામી વાતચીત કરતા નહોતા. કેમ કે અવસ્થાને લીધે બોલાય એમ નહોતું. તેવામાં દેવાનંદ સ્વામીને ત્યાંથી નીકળવાનું થયું. એમને સંકલ્પ થયો જે મુક્તાનંદ સ્વામી તો પોઢી રહ્યા છે, વાતચીત કરતા નથી, હરિભક્ત સારું બેસી રહ્યા છે. એ વખતે મુક્તાનંદ સ્વામી ઉંમર લાયક, બોલી પણ શકે નહીં, એટલું વૃદ્ધ શરીર, પાછા હરિભક્તો બેઠેલા છે. તો દેવાનંદ સ્વામી ત્યાં નીકળ્યા એટલે એને એમ થયું કે સ્વામી તો સૂતા હશે, હરિભક્તો કેમ બેઠા છે. એ સમયે દેવાનંદ સ્વામીને એમ જણાણું છે એક ઓર અક્ષર મુક્તની સભા ભરાઈને બેઠી છે, એક કોરે ભરતખંડના મુક્તની સભા ભરાઈને બેઠી છે. તેવું સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી જણાનું. પછી દેવાનંદ સ્વામીને એમ થયું કે ઓહો, આવા મોટા સંત બેઠા હોય ત્યાં અક્ષર મુક્ત સહિત સ્વામિનારાયણ ભગવાન બિરાજે છે. ભગવાન વિના એવા મુક્ત ક્ષણ માત્ર રહેતા નથી. માટે મોટા વાતો કરે અગર ન કરે તો પણ એની છાયામાં અપરિમિત સુખ રહ્યું છે. પછી દેવાનંદ સ્વામીએ સહુમાં દિવ્ય ભાવ કેળવ્યો. એમણે આજીવન નૈષ્ટિક બ્રહ્મચર્ય, ઉચ્ચ વર્તમાન, ઉત્તમ સાધુતા અને ભગવાનને વિશે અત્યંત પ્રેમ સાથે પરાભક્તિ સિદ્ધ કરી હતી. સંપ્રદાયમાં શ્રી સહજાનંદ સ્વામીની હયાતીમાં એક એવી પ્રથા પ્રસ્થાપિત થયેલી છે જે સંત કવિના કીર્તન સાંભળી સ્વામિનારાયણ ભગવાન પ્રસન્ન થઈ એને કવિ તરીકે સન્માનિત ન કરે ત્યાં સુધી કવિ જાહેરમાં પોતાની કોઈ રચના ગાતા નહોતા. ભગવાન જાહેર કરે કે આજથી આ કવિ, પછી જ એને બહાર ગાવાનું. મહારાજે સૌ પ્રથમ મુક્તાનંદ સ્વામીને
અને પછી બ્રહ્માનંદ સ્વામીને કવિ તરીકે સન્માનિત કરેલા. ત્યારબાદ મહારાજે પ્રેમાનંદ સ્વામીને કાવ્ય રચવાની પ્રેરણા આપી, કીર્તન રચતા કર્યા. તેમને તથા નિષ્કુળાનંદ સ્વામીને કવિ તરીકે પ્રમાણિત કર્યા. ત્યારબાદ નવા જે કવિઓ હતા એમને મહારાજે સંવંત 1885 આસો સુદ 12 શુક્રવારના દિવસે ગઢપુરમાં ગોપીનાથ દેવની પ્રતિષ્ઠા હતી. એની આગલી રાતે એકાદશીના જાગરણની મહાસભામાં એમના કાવ્યો સાંભળી પ્રમાણિત કર્યા. એ સભામાં નવા કવિઓમાં મુખ્ય કવિ દેવાનંદ સ્વામી હતા. શ્રીહરિ એમના રચિત કાવ્યો સાંભળી પ્રસન્ન થઈ એમને કવિ તરીકે સન્માનિત કર્યા હતા. ત્યાર પછી એમના કીર્તનો સંપ્રદાયમાં ગાવા લાગ્યા. આ ઐતિહાસિક પ્રસંગને સંપ્રદાયના 2 સંત કવિઓએ એમના ગ્રંથોમાં અચૂક નોંધ્યો છે. સદગુરુ કૃષ્ણાનંદ સ્વામીએ એમના ગ્રંથ શ્રી હરિચરિત્રામૃતમાં અધ્યાય 59માં લખ્યું છે કે પછી સભા કરી સુખધામ, બેઠ સંત સભા મધ્યે ઘનશ્યામ, પછી બોલાવ્યા કવિને પોતે, સર્વે સભાસદને જોતે. કાવ્ય સુણી નવા કવિ કેરી, હરિરાજી થયા દ્રગહેરી. નહોતા કાવ્યમાં મળતા નામ, નવા પાડ્યા પોતે સુખધામ. પછી પોતે કર્યા પરમાણ, આ તો કવિ છે સારા સુજાણ. દેવાનંદ ભૂમાનંદ દેખો, ધ્યાનાનંદ દયાનંદ લેખો. સંત કવિ દયાનંદ પણ પોતાના ગ્રંથ શ્રી હરિચરિત્ર તેરી બોલની મધુરી ચિંતામણીમાં નોંધતા લખે, નવા કવિનું કર્યું પ્રમાણ દેવાનંદ ભૂમાનંદ સ્વામી. જે સભામાં શ્રીજીએ દેવાનંદ સ્વામીને કવિ તરીકે સન્માનિત કરેલા, એ મહાસભામાં શ્રી હરિ સન્મુખ દેવાનંદ સ્વામીએ પોતાનું સ્વરચિત કાવ્ય ગાતા આલાપેલું, તેરી બોલની મધુરી માનું જાદુ છે ભરી. મેરો જીયરા ફિરાયો, તો સે મન લલચાયો, તેરી બોલની મધુરી માનું જાદુ છે ભરી. ત્યારે દેવાનંદ સ્વામી આ પદ બનાવેલું, તેરી બોલની મધુરી માનું જાદુ ભરી. જેવા મનમોહક ઉપાડ સાથે આરંભાતી પ્રસ્તુત પદાવલીમાં કવિ તેરીની મધુર ભરી વાણીના મુક્ત કંઠે વખાણ કરે છે. દેવાનંદ સ્વામીનું કવિ માનસ પ્રેમ ભક્તિથી પ્લાવિત થયેલું છે. કવિએ ગોપી ભાવે સહજાનંદજી પ્રત્યેની પ્રણય રસિક ઉર્મિનો તન્મનાટ સમર્યાદાપણે અભિવ્યક્ત કર્યો છે. એક વખત ગરડામાં સભા કરીને શ્રીજી મહારાજ બિરાજમાન હતા. સંતો કીર્તન ગાતા હતા. થોડી વારે કીર્તન બર્ધન રખાવી અને મહારાજે વાત કરી. જ્યારે સભામાં શ્રી કૃષ્ણની લીલાના પદો ગવાય છે, ત્યારે ગોપ ગોપાંગનાઓ તથા ગોકુળ અને વૃંદાવન વગેરેના વર્ણન આવે છે. તેમજ શ્રી કૃષ્ણની લીલાની વાતો આવે છે. ત્યારે સર્વેનું મન એ સ્થળે જતું રહે છે. તેથી અમે એકલા સભામાં બેસી રહીએ છીએ એવું લાગે છે. પણ કીર્તન બનાવનારે તો પ્રત્યક્ષ ભગવાન, પ્રત્યક્ષ સંતો
હરિભક્તો ગઢડા, કેલા નદી, વડતાલ વગેરે સ્થળોના તથા જે તે સ્થળોએ કરેલા અમારા લીલા ચરિત્રો કીર્તનમાં ગાયા છે. માટે પરોક્ષ ભાવ નહીં લાવતા, પ્રત્યક્ષ ભાવ સમજવો. દેવાનંદને શ્રી સહજાનંદ સ્વામીની મધુરી વાણી જાદુભરી લાગે છે. ભગવાનની વાણી તો અનાહત વાણી, પરાવાણી છે. કહે છે કે સ્વામી સહજાનંદની વાણીમાં એટલી બધી મીઠાશ હતી કે સાંભળનારના હૃદયમાં એ સોંસરી ઉતરી જતી. એમનો અવાજ પણ એટલો મધુર હતો કે એમને બોલતા સાંભળનાર એની મધુરપને જિંદગીભર ભૂલી શકતા નહીં. કવિશ્વર દલપતરામને એમની 8 વર્ષની ઉંમરમાં ગઢડામાં મહારાજને ફક્ત એટલું જ બોલતા સાંભળ્યા હતા, ભગુજી ઘોડીને પાવરો ચડાવજો. એટલા શબ્દો પણ કવિશ્વર એ વાતને 70 વર્ષ થઈ ગયા તોય ભૂલ્યા નહોતા. લો, 8 વર્ષની ઉંમરે સાંભળ્યા હતા એ શબ્દો, તો 70 વર્ષની ઉંમરે પણ ભૂલ્યા નહોતા. એમ એમના પુત્ર મહાકવિ નાનાલાલે પિતાની જીવન કથામાં નોંધ્યું છે. શ્રીમુખની વાણી સાંભળી દેવાનંદ સ્વામીનું હૈયું હચમતી ઉઠે છે. એમનું મન શ્રીહરિની રૂપરસિકતા જોવા વારંવાર લલચાય છે. કવિ કહે છે, બતિયા સુનત મેરી છતિયા ઉલટ ગઈ. સ્વામિનારાયણ ભગવાનની મધુર વાણીમાં એમની દિવ્ય અને પ્રભાવક વાતો સાંભળી કવિનું કાળજું કોરાઈ જાય છે. હૃદય પ્રેમ પ્લાવિત થઈ જાય છે. પ્રભુની વાણી ચિત્તચોર છે. એ સાંભળી દેવાનંદને દેહ ભાન પણ રહેતું નથી. એટલે તો કવિએ વાણીને જાદુ છે ભરી કહે છે. કવિ સ્વષ્ટ ઈષ્ટ દેવ પ્રભુ પ્રત્યેના પોતાના ભાવ સંવેદનો ગોપાંગનાઓની પ્રેમ ચેષ્ટાઓ દ્વારા અભિવ્યક્ત કરે છે. નયન કે બાને મારી હસીને બોલાઈ નાથ, ભરનકુ ભૂલી ગઈ જલ ગગરી. પરમાત્માના કૃપા કટાક્ષ જેના ઉપર પડે એ આત્મા અજ્ઞાન ટળતા અને પ્રભુના સ્વરૂપમાં ધ્યાનમસ્ત બનતા સંસારની મોહ માયાથી અલિપ્ત થઈ જાય છે. જલગગરીની જેમ પંચ વિષય પ્રત્યેની આસક્તિ પછી તો પલવારમાં છૂટી જાય છે. શ્રીહરિના કૃપા કટાક્ષથી થયેલા સંતો મધુર ઉપાલંબ આપતા શ્રીહરિને કહે, પ્રભુ ખબર નથી પડતી આપે અમને શું કરી નાખ્યું છે, જેને કારણે સંતો ઘર બાર સંસાર સર્વ છોડીને ફરતા હતા. એ કાંઈ અમસ્તા થોડા ફરતા હતા. મહારાજની મોહિની એવી હતી કે જે વ્યક્તિ એકવાર એમની મોહક નજરનો ભોગ બની જતી એ પછી હંમેશ માટે એમની થઈ જતી. એકવાર ભાવનગરના વજયસિંહ બાપુએ એક અમદાવાદના વેપારીને બોલાવ્યો. વેપારી આવીને કહ્યું કે બોલો ને અન્નદાતા, મારું શું કામ પડ્યું? એટલે અમદાવાદથી વેપારીને બોલાવ્યો ભાવનગરના વજયસિંહ બાપુએ. ભાવનગર એટલે ઓલો વેપારી કીધું, બોલો બાપુ શું કામ પડ્યું? ત્યારે રાજાએ કહ્યું કે અમારે એક બુરાનપુર રેટો બનાવવો છે, પણ જોઈએ એ રેટામાં કોઈ ખામી ન રહે હો. વેપારી કહે, અરે હા બાપુ, એવો રેટો બનાવીશ કે તમને એક જ નજરે ગમી જશે. આ રીતે રેટાનો સોદો કરી અમદાવાદના વેપારી બુરાનપુર ગયા.
અને ત્યાંથી બુરાનપુર કાપડનો રેંટો બનાવીને લાવ્યા. થોડા મહિનાઓ પસાર થયા ત્યારે રેંટો તૈયાર થયો. આ રેંટો એવો બનાવેલો કે જોનારને તરત ગમી જાય અને લેવાની ઈચ્છા થઈ જાય, કારણ કે કાપડ એવું ઉત્તમ વાપરેલું. વળી ઉપરથી એ સાફામાં સોના ચાંદીના તાર અને હીરા મોતી જડેલા હતા. જાણે સોનામાં સુગંધ ભળી હોય એમ શોભતો. એવો અતિ સોહામણો રેંટો બનાવી વેપારી આ રેંટો લઈ ભાવનગર વજેશી બાપુ પાસે આવ્યો. કહ્યું કે મહારાજા, આ તમે કહ્યો હતો એવો બુરાનપુર રેંટો છે, જોઈ લો, અને એમાં કોઈ ખામી હોય તો કહો. રાજાને તો જોતા વેત રેંટો ગમી ગયો. હાથમાં લીધો અને કાપડ જોયું, એકદમ મુલાયમ હો. ભાવનગર નરેશને આ બુરાનપુર રેંટો ગમી તો ગયો. પછી વેપારીને પૂછ્યું, આના કેટલા રૂપિયા થયા? પેલો વેપાર કે બાપુ ફક્ત 1800 છે, વધારે નહીં. કેટલા? 1800. એ સમયે 1800 એટલે કેટલું કહેવાય? ત્યારે 12 રૂપિયે તોલું સોનું આવતું હતું. આજે 1 તોલાનો ભાવ આશરે 64,000 છે, એટલે આજના 96 લાખ રૂપિયા થયા. પેલો વેપારી કહે, બાપુ 1800થી વધારે નહીં. બાપુ કહે, 1800? આ તો બહુ મોંઘો રેંટો છે, અમારાથી નહીં લેવાયો. તે સાંભળી વેપારી ઉદાસ થઈ ગયો. કેમ છે? આખી જિંદગીની કમાણી એમાં નાખી. એકવાર આવા મોટા રાજા માટે એને રેંટો બનાવ્યો હતો. એ રેંટો જોતાં જ સૌ યાદ કરે એવું કામ હતું. પરંતુ રાજાએ ના પાડી. વેપારી ઉદાસ થઈ ગયો. મનમાં થયું કે હવે આટલો મોંઘો રેંટો કોણ લેશે? વિચાર કરતાં કરતાં એ વેપારીને ગઢપુર યાદ આવ્યું. ગરડામાં સ્વામિનારાયણ ભગવાન રાજાધિરાજ છે એમ માનીને એમની પાસે જવું. એ આ મારો રેંટો લઈ લે તો મારું કામ થઈ જાય. પછી વેપારી રેંટો લઈને ગઢપુર મહારાજની પાસે આવ્યો અને આ જે બુરાનપુરી રેંટો હતો એ મહારાજને દેખાડ્યો. સ્વામિનારાયણ ભગવાનને રેંટો ગમી ગયો. પછી સ્વામિનારાયણ ભગવાન કહે, આ તો બહુ સરસ રેંટો છે, કેટલામાં આપ્યો? વેપારી કે, મહારાજ વધારે નહીં, ફક્ત 1800 રૂપિયા. મહારાજ કે, આ તો બહુ મોંઘો છે. આવો મોંઘા રેંટા તો રાજા મહારાજા પહેરે, અમે તો સાધુ છીએ. એમ કહીને સ્વામિનારાયણ ભગવાને રેંટો લેવાની ના પાડી. પેલો વેપારી તો પાછો ઉદાસ થઈ ગયો. મનમાં એમ હતું કે કદાચ સ્વામિનારાયણ રેંટો લઈ લે તો આટલી મોટી ખોટ છે એ ખોટ ખાવી ન પડે. પણ આ તો હવે સ્વામિનારાયણ પણ રેંટો લેવાની ના પાડી. તેથી વેપારી ઉન્મત્ત ગંગા પાસે આવીને રોવા લાગ્યો. ખૂબ ઉદાસ થઈ ગયો. મનમાં હવે શું કરવું, કેમ કરવું, ક્યાં જવું, આવા કંઈ વિચાર આવતા નથી, એટલે ખૂબ રડે. બરોબર એ સમયે જીવબા અને લાડુબા રસ્તામાં કેલા કાંઠે એની પાસે પસાર થયા. જોયું તો એક વેપારી હાથમાં રેંટો લઈને રડે છે. મોટીબાઈએ શું થયું, કેમ થયું, બધી વાત પૂછી. આ વેપારીએ બધી વાત કરી. હો, જીવબા કહે, અમે આ રેંટો લઈ લઈએ પણ અમે 1800 રૂપિયા નહીં આપી શકીએ. વેપારી કહે, આ રેંટો મૂળ 1600 રૂપિયાનો થયો છે. જો તમે લઈ લેતા હોય ને તો ભાવ આપી દો. મારે નફો તો નહીં, મજૂરી પણ નથી લેતી. બંને બહેનોએ 800 રૂપિયા આપ્યા
અને રેંટો ખરીદી લીધો. મનમાં થયું કે અત્યારે મહારાજને રેંટો આપવો નથી, કારણ કે તાજું છે અને જો મહારાજને ખ્યાલ આવી જાય તો વળી ખીજાઈ જાય, માટે થોડા દિવસ પછી આપશું. અત્યારે મહારાજ બીમાર થયા છે, પાછા સાજા થાય ત્યારે આપશું. પછી મહારાજના શરીરે સારું છે એટલે જીવુબાને થયું કે હવે જરૂર આ રેંટો મહારાજ સ્વીકાર કરશે. આ વિચારી રેંટો મહારાજને આપ્યો. રેંટો જોઈને સ્વામિનારાયણ ભગવાન ઓળખી ગયા. પછી મહારાજ કહે, જીવુબા, આ તો પેલો 1800 રૂપિયાવાળો રેંટો છે. એમ કહીને મહારાજ એકદમ ખીજાઈ ગયા અને કહે, આટલો મોંઘો રેંટો કંઈ લેવાતો હશે? કોણે તમને રેંટો લાવવાનું કહ્યું હતું? અમે ના પાડી હતી, તેમ છતાંય તમે રેંટો લઈને આવ્યા. આવા ખોટા ખર્ચ કરાતા છે. એમ કહીને સ્વામિનારાયણ ભગવાન ઉદાસ થઈ ગયા અને રીસાઈ ગયા. રેંટો આપેલો હતો એ રેંટો પણ ફગાવી દીધો. પછી શ્રીહરિ કોઈની સામું જુએ નહીં, કોઈની હારે વાત કરે નહીં, જમે પણ નહીં. દરબારગઢમાં આખું વાતાવરણ ગમગીન થઈ ગયું. હવે મહારાજને મનાવે કોણ? એટલે સંતો ભક્તોએ બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે તમે જાઓ અને મહારાજને મનાવો. સ્વામી મહારાજ પાસે ગયા, હાથ જોડીને મહારાજને જ્યાં કંઈક કહેવા જાય ત્યાં મહારાજ કહે, બ્રહ્માનંદ સ્વામી, અમને ખબર છે તમે શું કામ આવ્યા છે. અમારે અત્યારે કોઈની હારે વાત કરવી ગમતી નથી, તમે જતા રહો, હલો. બ્રહ્માનંદ સ્વામી પાસે આવ્યા. સંતો ભક્તોને કહ્યું કે આમાં આજે મારું કામ નથી, હવે તો સુરા ખાચર આવે તો કામ થાય. પછી તરત જ એને તેડી લાવવા લોયા ઘોડેસવાર મોકલો. સુરા ખાચરને મનાવવા આવ્યા. સુરા ખાચર મહારાજને મનાવવા આવ્યા. આવી માથે ચોફાડ ઓઢી જોર જોરથી રડવા લાગ્યા. મહારાજે પૂછ્યું, સુરા ખાચર કેમ રડો છો? ત્યાં તો સુરા ખાચર વધારે જોર જોરથી રડવા લાગ્યા. જેમ જેમ મહારાજ પૂછે ને એમ વધારે રડે. પછી તો શ્રીહરિએ આકરા થઈને પૂછ્યું, સુરા ખાચર, આટલું બધું રડો છો શું કામ? મહારાજ, મને ઘરેથી કીધું છે કે મહારાજને ગમે એમ કરીને લઈ આવજો. મહારાજ 2 દિવસથી મને ખાવાનું પણ આપ્યું નથી, ભૂખ્યો કાઢી મૂક્યો છું મારા ઘરનાએ. મને થયું કે ગરડા જાઓ ત્યાં કંઈક ખાવાનું મળશે, પણ મહારાજ અહીંયા પણ બધાય ભૂખે મરે છે. હવે મારું શું થશે? મને તો એવું લાગે છે કે નક્કી દેહ પડી જશે. મહારાજ કે, સુરા ખાચર, એમ ક્યાંથી દેહ પડી જતો? અમે તમને જમવાનું આપશું. પછી સ્વામિનારાયણ ભગવાને કહ્યું, જમવાનું હોય તો લાવજો, અમારે સુરા ખાચરને જમાડવા છે. ત્યારે સુરા ખાચર ચોફાડ કાઢ્યો, આંખમાં આસોડાનું એક પણ ટીપું નહીં અને રડવાનો ખોટો દેખાવ કરતા હતા. પછી મહારાજને કહી, મહારાજ, પહેલાં તમે જમો, આ સંતો જમે, પછી હું રસોઈ જમું અને મહારાજ આ રેંટો તમે પહેરો. તે સાંભળી શ્રીહરિ ફરી ગુસ્સે થઈ અને સુરા ખાચરને કહે, ઊભા થાવ, અહીંયાથી જતા રહો. ના પાડું છું તો કોઈ સમજતું નથી. આ કંઈ રેટા માટે આટલો મોંઘો ખર્ચો કરાતો હોય છે? વળી પાછા અમને મનાવવા આવે છે, તેમને હું સમજાશ? ખીજાણા પાસે. થોડી વાર થયું એટલે બ્રહ્માનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા ને કે, મહારાજ, મારે તમને કીર્તન સંભળાવવું છે. જો તમે રાજી હો તો કીર્તન સંભળાવો. સ્વામિનારાયણ ભગવાન કે, સ્વામી, અમને ખબર છે કે તમારે શું કામ કીર્તનો સંભળાવવા છે. અમારે કોઈનું કામ નથી, તમે અહીંથી ચાલ્યા જ જાઓ. પછી બ્રહ્માનંદ સ્વામી દેવાનંદ સ્વામીને બોલાવ્યા. ત્યારે દેવાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી પાસે ગાવણું શીખતા. બ્રહ્માનંદ સ્વામી કે, દેવાનંદ સ્વામી, તમે આ અમારો સરોદો લઈને મહારાજની પાસે કીર્તન ગાવા માટે જાઓ. તમે નાના સાધુ છો એટલે મહારાજ તમને ગાવા દેશે. મહારાજ રાજી થાય તો તમારે હું કહું ને એમ માગવાનું. બ્રહ્માનંદ સ્વામીએ શિષ્યને વ્યવસ્થિત ભણાવીને મહારાજની પાસે મોકલ્યા.
દેવાનંદ સ્વામી મહારાજની પાસે આવ્યા. મહારાજ, મારે એક કીર્તન આપને સંભળાવવું છે. તો મહારાજ, સંભળાવવું? સ્વામિનારાયણ ભગવાન કહે, કોઈ કપટ તો નથી ને? ના મહારાજ, બસ કીર્તન સંભળાવવું છે. સારું સાધુરામ, સંભળાવો. તે સમયે દેવાનંદ સ્વામીએ સરોદો હાથમાં લીધો. સરોદાના તાર થોડા ઝણઝણાવ્યા અને સૂરમાં કર્યા. પછી દેવાનંદ સ્વામીએ મહારાજને સંભાળી અને કીર્તન શરૂ કર્યું. ક્યારે મારે મંદિરીએ હરી આવશો, મુને હેતે હસીને બોલાવશો. સંત સભામાં બેસી ઢોલિયા ઉપર પ્રેમી જનને લલચાવશો. ક્યારે મારે મંદિરીએ હરી આવશો. બુરાનપુરનો રેંટો માથે બાંધીને ફૂલોના તોરા લટકાવશો. ક્યારે મારે મંદિરીએ હરી આવશો. દયાનિધિ અમને દર્શન દઈને તનડાના તાપ બુજાવશો. દેવાનંદ કે રાજી થઈને રસિયા અધર સુધારસ પાવશો. ક્યારે મારે મંદિરીએ હરી આવશો. દેવાનંદ સ્વામી સરોદો લઈ આ રીતે કીર્તન ગાવા માંડ્યા. દેવાનંદ સ્વામી જ્યારે તાર ઝણઝણાવે ત્યારે મહારાજ ઊંચું જોવે. જ્યાં કીર્તન ગાવાનું શરૂ કરે એટલે મહારાજ નીચું જઈને બેસી જાય. આમ સ્વામી એક પદ ગાયું, બીજું પદ ગાયું, ત્રીજું પદ ગાયું, ચોથું પદ શરૂ થયું. જ્યાં પદ પૂરું થયું ત્યાં તો સ્વામિનારાયણ ભગવાન દેવાનંદ સ્વામીનો સરોદો પકડી લીધો. રાજી થઈ ગયા. મહારાજ કે માગો માગો. સ્વામી તમારી ઉપર ખૂબ રાજી થયો. દેવાનંદ સ્વામી કે મહારાજ વચન આપો. મહારાજ કે વચન આપ્યું. દેવાનંદ સ્વામી કે તો મહારાજ, આ તમારી ઉદાસીનતા ટાળો, આ રેંટો મસ્તકે બાંધો અને બધાને દર્શન આપો. મહારાજ કે સાધુરામ, અમારે તો નહોતો પહેરવો, પણ આ તમને વચન આપ્યું અને તમારી ઉપર રાજી થયા છે, માટે રેંટો લાવો, અમે પહેરીએ. પછી સ્વામિનારાયણ ભગવાને બુરાનપીરે રેંટો મસ્તકે બાંધ્યો. 3-4 દિવસ સુધી મહારાજે રેંટો મસ્તકે બાંધ્યો. ખૂબ રાજીપો દર્શાવ્યો. ત્યારબાદ તો ઉત્સવ તહેવાર પ્રસંગે પણ સ્વામિનારાયણ ભગવાનની રેંટો પહેરતા. એક દિવસ પ્રેમાનંદ સ્વામીએ કોઈ કીર્તન ગાયું. શ્રીજી મહારાજ અતિ પ્રસન્ન થયા અને બુરાનપુર રેંટો પ્રેમાનંદ સ્વામીને ભેટમાં આપી દીધો. આ બુરાનપુર રેંટો આજે પણ ગઢપુર મંદિરમાં આનંદ ભુવનમાં પ્રસાદીની વસ્તુઓ છે, ત્યાં દર્શન આપે છે. ગઢપુરમાં છે બુરાનપુરી રેંટો. તે આ પ્રસંગનો દસ્તાવેજી પુરાવો છે. દેવાનંદ સ્વામી આ રીતે સંત બન્યા પછી એકવાર કીર્તન રચના કરી પ્રગટ પ્રભુને પ્રસન્ન કર્યા હતા. સંવંત 1882 કારતક સુધી પડવો. શુક્રવારે સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં ભવ્ય દીપોત્સવ કર્યો. તે દિવસે બપોરે સ્વામિનારાયણ ભગવાને ખૂબ સ્નેહથી પરમહંસોને જમાડ્યા. પછી ગોમતીએ સ્નાન કર્યું. સ્નાન બાદ સાંજના સમયે સંતોએ ષટપદી ગાઈને સ્વામિનારાયણ ભગવાનને રાજી કર્યા. બીજે દિવસે સવારે સૌ જાગી નિત્યવિધિ કરી દેવોના દર્શન કર્યા. પછી અન્નકૂટના દિવસે સવારે શ્રીહરિ આગળ સૌ સંતો પૂજા કરવાની ઈચ્છાથી પધાર્યા. તે સમયે ગાયન કળામાં અતિશય કુશળ અને સદા ભજન પરાયણ નિર્મળ હૃદયના કવિશ્વર દેવાનંદ સ્વામીએ શ્રીહરિને પ્રસન્ન કરવા 2 હાથ જોડી પ્રેમ ભીના હૃદયે પ્રાર્થના કરી. દેવાનંદ મુનિર ગાન કલાયામ કુશલો હરે સ્તુતિમ કરોથ્યથ પ્રેમણા પ્રાંજલિર ભજનાત્મિકા. દેવાનંદ સ્વામી બોલ્યા, આપ સમ દમ અને કાંતિથી અતિશય શોભો છો. હંમેશા ભાગવત ધર્મનું પાલન કરનારા
પોતાના ભક્તોનું રક્ષણ કરો છો. મનુષ્યના અપાર આધ્યાત્મિક તાપો અને પાપોનો આપ નાશ કરો છો અને પોતાનું ભજન કરનારને આપ પોતાની મૂર્તિનું દાન કરો છો. તે આપ અવતારીને હું સદા ભજું છું. સહજાન સ્વામી મહારાજની જય.